8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. છોટાઉદેપુર જિલ્લાની વહીવટી ધુરા નારી શક્તિએ સંભાળી છે. સત્તા, સેવા અને સમર્પણ, છોટાઉદેપુર વિકાસમાં મહિલાઓનું ભગીરથ પ્રયાસ. સંયુક્ત રાષ્ટ્રે 1975માં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં મહિલાઓ પ્રત્યે સમાનતા લાવવી અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. મહિલાઓ સામાજિક, આર્થિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે. વિશ્વમાં ભારત વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે, જેમાં મહિલાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1996થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. જેમ કે કોઈ વર્ષે શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, તો કોઈ વર્ષે સમાનતા પર, જેથી વિશ્વભરનું ધ્યાન કોઈ એક ચોક્કસ મુદ્દા પર કેન્દ્રિત કરી શકાય. જ્યારે આ વર્ષે ગીવ ટુ ગેઇન થીમ પસંદ કરવામાં આવી છે, જેનો સીધો અર્થ થાય છે કે આપો તો મેળવો. એટલે કે મહિલાઓને જ્યારે આપણે સંસાધનો આપીએ છીએ ત્યારે માત્ર મહિલાઓને જ નહીં પરંતુ આખા સમાજને તેનો લાભ મળે છે. મહિલા સશક્તિકરણનો અર્થ માત્ર શિક્ષણ કે રોજગારી સુધી સીમિત નથી, પરંતુ નિર્ણય કરવાની શક્તિ, સ્વાભિમાન અને સમાન અધિકારો મેળવવાનો છે. પ્રેમ, ત્યાગ અને સહનશીલતાની સાથે તે મજબૂત મનોબળ સાથે નિર્ણય કરવાની શક્તિ પણ ધરાવે છે. વર્તમાન સમયમાં મહિલાઓ રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, સાહિત્ય અને સેનામાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરહદે ઓરસંગ નદીના કિનારે વસેલી બહુલ્ય વસ્તી, આદિવાસી વસ્તી ધરાવતા રાઢ પ્રદેશમાં રાજકીય અને વહીવટી ક્ષેત્રે મહિલાઓ સક્રિયપણે કાર્યરત છે. મહિલાઓ લગ્ન જીવન, બાળકો અને પરિવારની જવાબદારી સાથે તેઓ સરકારમાં સર્વોચ્ચ પદ પર નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. અંતરિયાળ છોટાઉદેપુર જિલ્લાની નારી શક્તિ દ્વારા સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જ્યારે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડવામાં આવે છે, ત્યારે વિકાસની નવી કેડી કંડારાય છે. જેનું જીવન ઉદાહરણ આજે અંતરિયાળ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યું છે. અહીં પદાધિકારીઓથી લઈને વહીવટી અધિકારીઓ સુધીના મહત્વના હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન થઈને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લાની પ્રગતિમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે, તો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સુશાસન અને વ્યવસ્થા જાળવવાનું સુચારુ કાર્ય કરી રહ્યા છે. આસિફ મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર વહીવટી કુશળતા દ્વારા જનકલ્યાણના કાર્યોમાં વેગ લાવી રહ્યા છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંઘાડા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સતત કાર્યરત રાખવામાં આવે છે. કાર્યપાલક ઇજનેર નિહલ નાયક જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગને સુગમ બનાવી પાયાની માળખાગત સુવિધાઓ સુદૃઢ કરી રહ્યા છે. તો બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલ છે મહેસૂલી અને વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. જ્યારે મામલતદાર સોનાલીબેન ઓઝા મહેસૂલી અને રેવન્યુ કામગીરી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારી સવિતાબેન ચૌધરી સમગ્ર જિલ્લામાં નાણાકીય વ્યવહાર સંભાળી રહ્યા છે. જ્યારે મહિલા અને બાળ વિકાસ અધિકારી હિનાબેન ચૌધરી, નારી ઉત્કર્ષ અને ICDS પ્રોગ્રામ ઓફિસર કૃષ્ણાબેન પટેલ બાળકોના પોષણ માટે સમર્પિત ભાવે કાર્યરત છે. કલા, સંસ્કૃતિ, સંસ્કાર યોજનાઓ પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા જન સુધી પહોંચાડવાનું કાર્ય સહાયક નિયામક કુમારી માર્ગી રાજપૂત કરી રહ્યા છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર KD કેવડિયા જિલ્લાનો કાયદો અને સુરક્ષા અને શાંતિ જાળવવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ડુંગરવાડ સરપંચ ડૉક્ટર બીના રાઠવા ગ્રામ્ય કક્ષાએ માળખાકીય સુવિધાઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સતત કાર્યશીલ છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્તરે કાર્યરત આ મહિલા પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ દ્વારા નારી શક્તિનો સાક્ષાત કરાવી રહ્યા છે.